દિવાળી આવી રહી છે એટલે ઘરમાં ચાલુ થઈ ગયું છે કલર કામ જોઈ લે એ આરવ ભાઈ ને સુબહ સુબહ में कुछ फोड़ डालो। દિવાળી આવી ગઈ છે વહેલી તો ભાઈ ફાઇનલી આપણે આ ગાડલું કરી નાખ્યું છે નક્કી। તને યુટ્યુબમાં તને લીધો, ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં લીધો। ખૂબ ખૂબ અભિનંદન। આવા સેવાના કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહેજો। આ વિડીયો બનાવવાનું કારણ કોઈ દેખાડો કરવાનું નથી, પરંતુ ઘરે બેઠા તમને પણ મોટિવેશન મળે કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ। તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક અને સુપર સન્ડે વ્લોગમાં। આજે જે તારીખ 14મી સપ્ટેમ્બર 2025 વાર છે રવિવાર। કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો। અને દિવાળી આવી રહી છે એટલે ઘરમાં ચાલુ થઈ ગયું છે કલર કામ જોઈ લે એ બાય બાય ટાટા। आरव भाई ने सुबह सुबह में कुछ फोड़ डाला है, भारी नुकसान हो गया है। पोट बनाया था उन्होंने। आरव भाई देखो कितने શું કરશો હવે હે? અને આયા કલર કામ થઈ ગયું છે ચાલુ બધું મોટા પાયે। ચાલો બ્લોગમાં બન્યા રહેજો। અત્યારે આપણે જઈ રહ્યા છીએ 80 ફૂટના રોડ ઉપર જેપી ચેરિટેબલ ટ્રસ્ટના જે બધા મિત્રો છે ખૂબ જ સરસ મજાના સેવાના કાર્યો કરી રહ્યા છે, તેનો આખો વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવવાનો છે। ચાલો જઈએ, સરસ મજાની સેવા કાર્યો વર્ષોથી કરી રહ્યા છે, આગળ તમને મુલાકાત કરાવીએ। કહેવાય છે ને કે પર સેવા તેજ પ્રભુ સેવા, તો તેવી જ સેવાના કાર્યો કરી રહ્યા છે જેપી ચેરિટેબલ ટ્રસ્ટના બધા મિત્રો અને ત્રણેય ટ્રસ્ટી શ્રીઓ આપણી સાથે ઉપસ્થિત છે। અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરના 80 ફૂટના રોડ ઉપર દેસડ ભગતની વાવની પાછળનો એરિયા છે। સરસ મજાનું સેવાના કાર્યો કરી રહ્યા છે। તો સર, કેટલા વર્ષથી આપણે કરી છે? આપણે આ ટ્રસ્ટ કર્યું 2 વર્ષ થયા અને આમ અમે કોઠારી સ્કૂલ ગ્રુપના બધા મિત્રો છીએ। 10 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, પણ 2 વર્ષ થયા એટલે પછી ટ્રસ્ટ કર્યું અને અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ જ્યાં હોય અને આવી રીતે ગરીબોને બધાને જમાડવાનું આયોજન બધું કરીશું। આ વિડીયો બનાવવાનું કારણ કોઈ દેખાડો કરવાનું નથી, પરંતુ ઘરે બેઠા તમને પણ મોટિવેશન મળે કે ચાલો આપણે પણ આવા પર સેવાના કાર્યોમાં જોડાઈએ। દિવાળી આવી ગઈ છે વહેલી, બંને રૂમ ખાલી થઈ ગયા છે। મમ્મીના રૂમમાં કલર કામ ચાલુ છે, લેમન શેડ। અહીંયા આખી આ બોર્ડ બદલાવાની વાત થઈ અને આખું આમ કરી દે તો એ કીધું ખરા આખું ઘર રમણ ભમણ થઈ ગયું છે આરવભાઈ। હે, બહાર તો થઈ જ ગયું છે ભાઈ, મોટા પાયે કલર કામની તૈયારીઓ ચાલુ થઈ ગઈ। જોઈ લો, ફૂલ તૈયાર, ફૂલ બાકાજીકી। અહીંયા અગાસીમાં જોઈ લો, બધો સામાન અત્યારે બહાર છે। ઓયડી આખી પેક છે, કચરે કચરા ચારે બાજુ। શ્રી આદ્યશક્તિ યુવક મંડળ ગ્રુપના યુવા મિત્રો તેમજ સર્વોદય શોરૂમ દ્વારા આજે સરસ મજાનું અહીંયા જ્યુસ વિતરણનું આયોજન કરેલ છે। અત્યારે જે તપસ્વીનો વરઘોડો ટૂંક જ સમયની અંદર જવા રોડ ઉપર આવી રહ્યો છે, તો તમામ જે યુવા મિત્રો છે આદ્યશક્તિ ગ્રુપના તેમજ સર્વોદય શોરૂમને ખૂબ ખૂબ અભિનંદન। આવા સેવાના કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહેજો। જય જિનેન્દ્ર, જય માતાજી।
શું કામ છે ચિંતાન રોડે? તારે ગાંઠિયા ખાવા જવું છે? તમે મને ત્યાં લઈ જાઓ. શું બોલ બોલ કરો છો? પહેલા ત્યાં ચાલો, મને લઈ જાઓ. આ વસ્તુ હે ને પેલાથી ચોક ન પાડે ને અહીંયા વાંધો. હાલો તમે હાલો ચિંતાન રોડ. લો આવી ગયું. આ તો પારેખ સ્કૂલ છે. તારે ભણવા જવું છે? અહીંયા નહીં, અહીંયા ઉપર છે ને પ્રથમ બ્યુટી હાઉસ છે. અહીંયા શું કામ છે? ત્યાં છે ને બહુ બધી ઓફર છે. ચલો મારી જોડે. પાછા ખર્ચ. હા, હવે આ લઈને આવે ત્યારે જ હું આવું ને. ના ના, આ વખતે તમે ટાઈમે જ આવ્યા છો. સ્પેશિયલ એનિવર્સરી ઓફર છે અમારે. તેના માટે પણ હોલસેલ રિટેલ બધી આઇટમ્સ અને અત્યારે પાછું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને ગિફ્ટ તો ખરી. તો પછી પહોંચી જાજો પ્રથમ બ્યુટી હાઉસમાં. હવે પૈસા આ કેટલા રૂપિયા થયા? 1000-2000 થયા છે. લઈને આવી છું ને પર્સ. તમે આપી દો. હાલો હું પૈસા આપી દઉં, તમે પહોંચી જાજો. અત્યારે અમે છીએ સુરેન્દ્રનગર રતનપર બાયપાસ ઉપર અને જઈ રહ્યા છીએ અમારા બેડ માટે ગાડલું લેવા માટે. એટલે સિલેક્ટ કરવાનું છે કઈ ડિઝાઇન છે, કઈ કંપનીનું આવે છે, કયું સારું આવે છે. જઈ રહ્યા છીએ, જોઈએ હવે શું થાય. આવી ગયા છીએ અત્યારે આપણે અહીંયા ગાડલું લેવા માટે, પરંતુ આપણા મિત્રનો શોરૂમ છે માળો ચોકડીએ ઇન્ફિનિટી હોમ ડેકોર. અને એ ભાઈ તો ચોટીલા છે પણ એમના ભાઈ આવે છે. જોવી હવે ક્યારે આવે છે. લેટ્સ સી. એક જ સેકન્ડ બેહી જા. કયું આવડા જોઉં છું? તો ભાઈ ફાઇનલી આપણે આ ગાડલું કરી નાખ્યું છે નક્કી. હવે આ તો નાની સાઇઝ છે, અમારા બેડની સાઇઝ છે 6x6.5, એટલે માપ લેવા આવશે અને બની જશે. બોલો આરો ભાઈ, શું જમવા આવ્યા છે? કયું મંગાવ્યું છે? કિટકેટ ન્યુટેલા મિક્સ. ઓકે મેડમ, ભાવે છે? ઘણા ટાઈમે આજે આવ્યા નહીં? વોફલ ખાવા માટે આરવભાઈની ઈચ્છા હતી. આવે એટલે દેખાડી. હે કેવું રહ્યું પિક્ચર? બચ્ચુની બેનપણી કોમેડી હતું, થ્રિલર હતું, બધું હોલ ઇન વન. અરે ના, હવે તને યુટ્યુબમાં તને લીધો, ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં લીધો. વાગ્યા છે 8:45 અને ગરમા ગરમ ભાઈ બિરયાની આવી ગઈ છે મહાદેવ પાર્સલ પોઈન્ટ મલાર ચોકમાં કેતનભાઈને ત્યાંથી. અને મેડમ જમવામાં શું છે આજે બીજું? ઢોકળા અને હાંડવો. ભાઈ આપણે ગુજરાતીઓના ફેવરેટ ઢોકળા અને હાંડવો ક્યાં બનાવું છું. અચ્છા, ઓકે, હજી હવે બને છે. આરો ભાઈ વેઇટિંગ ફોર ધીસ. ઓકે, યુ કેન ટેક ઇટ. વાગ્યા છે રાતના 10 અને પપ્પાના રૂમમાં કલર થઈ ગયો છે. કાલ કદાચ વ્લોગ બનાવશું તો કાલના વ્લોગમાં બતાવી દઈશ. સરસ મજાનો એક રૂમમાં કલર થઈ ગયો છે, અમારા રૂમમાં બાકી છે, કારણ કે થોડું ઘણું વાયરિંગ કરાવવાનું છે, તેના માટે અટકાણું છે. અને બહાર હોલમાં બીજે બધે બાકી છે, એટલે આજે કંઈ જાજુ શૂટ કરવાનો ટાઈમ રહ્યો નથી, કારણ કે બધું સામાન બધો ગોઠવવાનો હતો. અને 10 વાગ્યા છે. આરો ભાઈ, વોટ આર યુ ડુઈંગ? સ્ટીલ આરો ભાઈ ઇઝ ડુઈંગ એન્ડ હોમવર્ક. ઓકે, તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આભાર.